નમસ્કાર મિત્રો, હું ભટલ પેશ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, ગૂગલ નોટબુક LM સૌ મિત્રોને વધુ પસંદ પડ્યું છે, પરંતુ કન્ટેન્ટ ક્રિએટ કરતાં એક સમસ્યા આવે છે. ઘણા મિત્રોનો કોલ આવ્યો છે કે ભાઈ ગૂગલ નોટબુક LMનો આપણે ઉપયોગ કરીએ ત્યારે જે લેંગ્વેજ જે છે એ ગુજરાતીના બદલે અંગ્રેજીમાં કન્ટેન્ટ ક્રિએટ થાય છે. તો આનું સોલ્યુશન કેવી રીતે લાવી શકાય, ચાલો સમજીએ. 1 મિનિટમાં ખાલી લેંગ્વેજનું તમારે સેટિંગ કરી દેવાનું છે. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું. ગૂગલ એપ્સ પર ક્લિક કરીશું. સ્ક્રોલ કરીને ગૂગલ નોટબુક LM ઓપન કરીશું. હવે નોટબુક ઓપન કરતાં પહેલાં અહીંયા આગળ સેટિંગ છે, જુઓ. તો સેટિંગમાં જઈશું અને અહીંયા આગળ આઉટપુટ લેંગ્વેજ છે. તો તમારે આઉટપુટ લેંગ્વેજ કઈ રાખવી છે? બાય ડિફોલ્ટ ઇંગ્લિશ જ હોય, સ્વાભાવિક છે. તમારે એને ઓપન કરવાનું છે અને અહીંયા આગળ ઇંગ્લિશ છે. એની જગ્યાએ તમારે અહીં આ જે ટ્રાયેંગલ દેખાય છે, ત્રિકોણનો એરો, એની પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે ગુજરાતી લેંગ્વેજ જે છે પસંદ કરવાની છે. ગુજરાતી લેંગ્વેજ થોડી નીચે છે મિત્રો. આમ તમે સ્ક્રોલ કરીને નીચે આવશો. હવે જુઓ, આ હિન્દી અને પછી અહીંયા આગળ ગુજરાતી છે. તો તમારે એને પસંદ કરવાની છે અને હવે સેવ કરી દેવાનું છે. એટલે હવે તમે જે પણ નોટબુક ક્રિએટ કરશો એનું કન્ટેન્ટ જે છે એ ગુજરાતી ભાષામાં બનશે અને ફરી પાછું તમારે અંગ્રેજીમાં જોઈએ. તો આ જ રીતે તમારે બાય ડિફોલ્ટ પહેલાં એને અંગ્રેજી કરી દેવાનું છે, જેથી તમારો લેંગ્વેજનો જે પ્રોબ્લેમ છે મિત્રો સોલ્વ થઈ જશે.